હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની અંદર જે ઓગસ્ટની અંદર 10 તારીખે એટલે કે આવતીકાલે જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર આપણે પાઠ 1 થી 3 ની અંદર એકમ કસોટી લેવાનું છે। એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરવાના છે। 25 ગુણના પ્રશ્નો છે। સૌથી પહેલા પ્રશ્નો 1 ની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। ગમે તે 5 લખવાના છે વિદ્યાર્થી મિત્રો। ક્વેશ્ચન નંબર 1 છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી સાચું છે, સુરેશ દલાલ। બીજો પ્રશ્ન છે હાથીની ધર્મની બહેન કોણ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કબૂતરી। ત્રીજો પ્રશ્ન છે લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે? એટલે કે લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી કાગડાના માળા જોવા મળે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધારણ કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલી સાડી એટલે કે ઓપ્શન સી સાચું છે। તો ચોમાસામાં ધરતી માતા આખા અંગે લીલી સાડી ધારણ કરે છે એટલે કે આખા જમીનની અંદર લીલું લીલું છમ દેખાય છે। પાંચમો પ્રશ્ન છે બાળકોનો વાર્તા કહેનાર ગુરુજીના નામ શું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કરુણાશંકર। છઠ્ઠો પ્રશ્ન છે નતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી રાજા ગરુડના દરબારમાં લઈ ગયો। સાતમો ક્વેશ્ચન છે કવિની હોડીને કોણ હંકારશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિના હોડીને ઈશ્વર હંકારશે એટલે કે ઈશ્વર ચલાવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2। પ્રશ્ન 2 ની અંદર છે પહેલો જ પ્રશ્ન છે કે પ્રશ્ન 2 ની કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે છે। તો જવાબ છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે હાથી તાપથી સિયાવિયા થઈ ગયો। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે ઝાડના ઝુંડમાં હાથીને ખાલી જગ્યા પડઘા પડે છે। તો ગર્જનાના પડઘા પડે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે દરિયો તારું ખાલી જગ્યા વિશાળ વૃક્ષ તારી વાત। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દરિયો તારું દિલ વિશાળ વૃક્ષ તારી વાત। પાંચમો પ્રશ્ન છે ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીછા પસારતો જોઈ શકાય છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનોહર। છઠ્ઠો પ્રશ્ન છે વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ખાલી જગ્યાએ જો। તો વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને જો। સાતમો પ્રશ્ન છે ચોમાસામાં ખાલી જગ્યા પક્ષી ભાગ્યે જ દેખાય છે। તો ચોમાસામાં બેપૈયો પક્ષી ખાલી જગ્યા ભાગ્યે જ દેખાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। ક્વેશ્ચન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે એટલે હોડી શબ્દનો ઉપયોગ કરેલો છે। બીજો પ્રશ્ન છે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો। ત્રીજો પ્રશ્ન છે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી। ચોથો પ્રશ્ન છે ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે? તો જવાબ છે ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે। કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જનાના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે। પાંચમો પ્રશ્ન છે બાળકો ચોમાસામાં શું લાવીને મોટા અને ભેટ ધારશે? તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને મોટાને ભેટ ધરશે। છઠ્ઠો પ્રશ્ન છે કવિ પ્રકૃતિમાં કોનું દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। સાતમો પ્રશ્ન છે હાથીની આંખમાંથી બોળ જેવડા આંસુ કેમ સરી પડ્યા? તો પોતાની બહેન કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોળ જેવા આંસુ સરી પડ્યા છે।
ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું પ્રશ્નો 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2 કે 3 વાક્યમાં લખો. ગમે તે એક પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અને ચંદ્ર આ સંતાકુકડી ખગોળની અદ્ભુત ઘટના છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પરિક્રમા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા કરતી હોય છે. તેથી સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ના હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પરિક્રમા કરે છે. આ રીતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિની સ્થિતિના કારણે અમાસ અને પૂર્ણિમા સર્જાય છે. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતો હોય એવું લાગે છે. બીજો પ્રશ્ન છે, બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો? તો બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતી પર પાણીમાં ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડીને સ્નાન કરતો હતો. ઘડીકમાં કમળવનમાં ઘમાસણ મચાવતો હતો, તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેર નદી નાદે આનંદનો ચિત્કાર કરતો હતો. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વરસાદ પછી ખેતરમાં જતા શું શું જોવા મળે છે? તો વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતા ખેડૂતો, ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો, ગીત ગાતા ગાળાવાળા ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાના એક સાથે લહેરથી વગાડતા તે સીમા ગુંજવતા લહેરની જુવાની આવો જોવા મળે છે. પ્રશ્ન 5 છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પંક્તિ સમજાવો. તું તારણનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. આ પંક્તિમાં કવિ કહે છે કે ઈશ્વર તું તારણનો એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધારક છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. બધાના ફૂલોના રંગો અને ફૂલોના સુગંધ પણ તારી જ ભેટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 આવે છે. પ્રશ્ન 2 ની અંદર કીધું છે, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ગમે તે બે ગુણના છે. આંખ એટલે કે નેત્ર અને નયન, નાદ અવાજ ધ્વનિ, વરસાદ પર્જન્ય મેહ, જરા લગીર સહેજ, આવેગ જુસ્સો જોમ, પંખી વિહંગ અને ખગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન ક. નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. ગમે તે બે ગુણનો છે. પહેલું છે હસવું, રડવું, વિવેક, અવિવેક, આનંદ, શોખ, સ્વજન, પરજન, આગળ, પાછળ, એક, અનેક. પ્રશ્ન 5 ડ. નીચેના વાક્યમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. ગમે તે બે. સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક અને વ્યક્તિવાચક. રાજાને પ્રજા સુખમાં છે, તો પ્રજા શું છે? તો કે સમૂહવાચક છે. બીજો છે મને ભૂખ લાગી છે, તો ભૂખ શું છે? ભાવવાચક છે, ભાવ દર્શાવે છે. ત્રીજો છે જળ છે જીવન છે, જળ એ દ્રવ્યવાચક છે, જથ્થામાં છે. ચોથો છે મને થોડી ખાંડ આપશો, તો ખાંડ પણ શું છે? જથ્થામાં છે, એટલે કે દ્રવ્યવાચક. પાંચમો છે અમે મથુરા જવાના છીએ, ભાઈ મથુરા એ વ્યક્તિવાચક છે. છઠ્ઠો છે દયા ધર્મનું મૂળ છે, તો ભાવ દર્શાવે છે, દયા ધર્મનું મૂળ છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પ્લાસનું પ્રથમ એકમ કસોટીનું પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે જે એકમ કસોટી લેવાનું છે એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંક બનાવેલો છે અને આ પ્રશ્ન બેંકમાંથી તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ લેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.